આજે આ બધાય ઉમેદવારોએ પરબના પીરને માથું ટેકાવ્યું છે, ટેક લીધી છે, નિર્ણય કર્યો છે, સોગંદ લીધા છે. અત્યારે પરબના પીરની જગ્યાની અંદર ઊભો છો, એના હમ ખાઈને કહું છું કે હું જેટલું બનશે એટલું આમ આદમીને સપોર્ટ કરીશ અને કોઈને આ વહેમમાં આવીને બીજી પાર્ટીમાં કોઈ પણ જવાની કોશિશ નહીં કરું. તાલુકા પંચાયતમાં બંને તરફી 9 બેઠકો આવી છે. તમને ભય છે કે તમારા માણસોએ તમારા ચૂંટાયેલા પ્રતિનિધિ પક્ષ પલટો ન કરે તો પહેલેથી જ ચૂંટણી મેદાનની અંદર એવા વ્યક્તિ ઉતારો કે જે પક્ષ પલટો ન કરી શકે. એનો મતલબ સીધો જ થાય છે કે તમને જનતા ઉપર અને તમારા ચૂંટાયેલા જે નેતાઓ છે એના ઉપર ભરોસો નથી. આ સનાતનનો અપમાન છે કે 20 લાખ રૂપિયા અમે આપીશું પણ તમે વેચાશો નહીં. આવા 4 થી 5 સભ્યોને લાલચો પણ આપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા એ ખૂબ મહાન વ્યક્તિ છે. ગોપાલ ઇટાલિયા એ ખૂબ સારા માણસ છે. આવું કોઈ બોલે તો ગોપાલ ઇટાલિયા એના માટે ખૂબ સારો માણસ. અને જો કોઈ પક્ષ પલટો કરે અથવા પક્ષ છોડે તો ગોપાલ ઇટાલિયા સરા જાહેરની અંદર આવીને એમ કહે કે આણે પક્ષ માટે શું કર્યું, આ પક્ષની સાથે ગદ્દારી છે. તમારું કોઈ સ્ટેન્ડ પહેલા ક્લિયર કરો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ઉમેદવારો જે છે તે કેટલીક જગ્યાએ જીત્યા છે તો કેટલીક જગ્યાએ હારનો સામનો કરી રહ્યા છે. પરંતુ વાત જૂનાગઢની હવે કરવી છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર રિસોર્ટ પોલિટિક્સનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે રિસોર્ટ પોલિટિક્સના વાત જે જોઈ હતી કે કેટલાય જે કોંગ્રેસની પાર્ટી જે છે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા ચૂંટણી સમયે. જે બાદ પરિણામો આવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ એવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે 9 સીટની ટાઈ જોવા મળી. 18માંથી 9 સીટ ભાજપે તો 9 સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. સત્તા કોના હાથમાં જશે તે મુદ્દે ભારે સસ્પેન્સ જોવા મળ્યું. રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો માહોલ જામ્યો છે. ત્યારે આપના વિજેતા સભ્યોએ શપથ લીધા છે. આપના વિજેતા સભ્યો છે તેમણે પરબધામના દર્શન કરી અને શપથ લીધા છે. ગોપાલ ઇટાલિયાએ તમામ જીતેલા ઉમેદવારો છે તેમને શપથ લેવડાવ્યા છે. આમ આદમી પાર્ટીમાં જ રહેશે અને વિજેતા ઉમેદવાર તેવી વાત. 5 વર્ષ પ્રજાનું કામ કરવામાં આવશે તેવી પણ વાત એ ગોપાલ ઇટાલિયા છે તે કરતા જોવા મળે. એટલે કે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જે જીતેલા ઉમેદવારો છે તેમને શપથ લેવડાવ્યા છે. પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે. પ્રદીપ, ફરી એકવાર ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટીમાં રિસોર્ટ પોલિટિક્સનો દોર જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. શું વધુ વિગતો જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહી છે? ભાવિક, વિસાવદર અને સૌરાષ્ટ્રમાં સિંહ બનીને ફરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એમને હવે ડર એ લાગી રહ્યો છે કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિએ ક્યાંક જતા ન રહે. જે ખુલ્લા મેદાનની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોને મન ફાવે તેવી ભાષામાં નિવેદન આપતા ગોપાલ ઇટાલિયા હવે ડરી રહ્યા છે કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિએ ક્યાંક પક્ષ પલટો ન કરી લે. તો જાહેરમાં નિવેદનો આપતા પહેલા અને પોતાની જાતને એક વિદ્વાન માણસ ગણાવતા પહેલા એ વિચાર કરી લેવાય કે તમે જેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે એ કોઈ પક્ષ પલટો કરીને જતા તો નહીં રહે ને. અને જો એ તમારી સાથે રહે અથવા ગોપાલ ઇટાલિયા જિંદાબાદના નારા લગાવે તો ગોપાલ ઇટાલિયા સારા. ગોપાલ ઇટાલિયા એ ખૂબ મહાન વ્યક્તિ છે. ગોપાલ ઇટાલિયા એ ખૂબ સારા માણસ છે. આવું કોઈ બોલે તો ગોપાલ ઇટાલિયા એના માટે ખૂબ સારો માણસ. અને જો કોઈ પક્ષ પલટો કરે અથવા પક્ષ છોડે તો ગોપાલ ઇટાલિયા સરા જાહેરની અંદર આવીને એમ કહે કે આણે પક્ષ માટે શું કર્યું, આ પક્ષની સાથે ગદ્દારી છે. ભાઈ, તમારી માટે કોઈ સારું બોલે તો સારા, તમારી માટે ખરાબ બોલે તો ખરાબ. તમારું કોઈ સ્ટેન્ડ પહેલા ક્લિયર કરો. કેમ કે વિસાવદરની અંદર ચૂંટણી જીતતાની સાથે તમે વરઘોડાઓ કાઢ્યા, સરઘસ કાઢ્યા અને હવે તમને ભય છે કે તમારા માણસોએ તમારા ચૂંટાયેલા પ્રતિનિધિ પક્ષ પલટો ન કરે તો પહેલેથી જ ચૂંટણી મેદાનની અંદર એવા વ્યક્તિ ઉતારો કે જે પક્ષ પલટો ન કરી શકે. ચૂંટણી મેદાનની અંદર એવા ઉમેદવારો મેદાને ઉતારો કે જે તમારી સાથે રહે.
આજે વિસાવદરના ધારાસભ્ય કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે પરબધામ ખાતે પહોંચે છે અને પરબધામ પહોંચી અને ત્યાં એ ઉમેદવારોને શપથ લેવડાવે છે કે અમે એ પક્ષ પલટો નહીં કરીએ. વાત એટલા માટે ગોપાલ ઇટાલિયા મેદાને છે કેમ કે ગોપાલ ઇટાલિયાની સામે જુનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને સાથે જ ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલે દમખમથી મેદાને ઊભા છે. જુનાગઢ ગ્રામ્યની અંદર જે તાલુકા પંચાયત છે એ તાલુકા પંચાયતમાં બંને તરફી 9 બેઠકો આવી છે. કિરીટ પટેલે દમખમથી સામે લડાઈ આપી અને જેના કારણે 9 બેઠકો જીતીને લાવ્યા છે. કિરીટ પટેલે તો ત્યાં સુધી એ દાવો કરી રહ્યા છે, સૂત્રોએ જણાવી રહ્યા છે કે તાલુકા પંચાયત પણ કિરીટ પટેલ બનાવે છે. પણ ગોપાલ ઇટાલિયાને ભય છે કે કિરીટ પટેલ જો જિલ્લા તાલુકા પંચાયત બનાવી લેશે તો મારું શું વર્ચસ્વ. પહેલા એક ઓડિયો સંભળાવું છું. પરબધામ ખાતે જે જીતેલા ઉમેદવારો છે તેમની સાથે તેમને શું શપથ લેવડાવ્યા ને પહેલા એ શપથ સાંભળો. આજે અમે ભેસાણ ખાતે આવેલા પરબના પીરના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારી પાર્ટીમાંથી 9 ઉમેદવારો ચૂંટાયા છે અને 9 ઉમેદવારો સામે પક્ષેથી ચૂંટાયા, જેના કારણે ટાઈ પડવાના કારણે કોઈ પણ પક્ષની બહુમતી ન આવે એવો સંજોગ ઉપસ્થિત થતા આ અમારા બધા ઉમેદવારોએ એવો નિર્ણય કર્યો કે આપણે પરબના પીરને માથું ટેકાવી અને એક સોગંદ લઈએ, ટેક લઈએ કે જનતાએ જે આશીર્વાદ આપ્યો છે, જનતાએ જે ભરોસો મૂક્યો છે અને જનતાએ જે 5 વર્ષ માટે જવાબદારી સોંપી છે એ જવાબદારીમાં ક્યાંય કાચા ન પડીએ, પાછા ન પડીએ એવા આશીર્વાદ લેવા માટે બધા આવ્યા છે. આજે આ બધા ઉમેદવારોએ પરબના પીરને માથું ટેકાવ્યું છે, ટેક લીધી છે, નિર્ણય કર્યો છે, સોગંદ લીધા છે કે પરબે માથું નમાવ્યા પછી એમાં કોઈ બીજી વાત હોઈ ન શકે, કેમ કે ઈશ્વરના ગુનેગાર થવું એ સારી બાબત નથી. અને એટલે એ બધાએ આટલો સહકાર આપ્યો, બધાએ સહકાર આપ્યો એ બદલ પહેલા તો બધા અમારા ઉમેદવારોનો ખરેખર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કેમ કે અત્યારે સમય એટલો બધો મુશ્કેલ છે કે જનતા પોતે પણ ક્યાંક હતાશ થાય છે અને એવા મુશ્કેલ સમયમાં બધાએ સાથ આપ્યો છે તો હું બધાનો આભાર માનું છું. અને તમારે કાંઈ પણ કહેવાનું પહેલેથી બધા પોતાનું હું વડાલ તાલુકા પંચાયત હું માખિયાળા તાલુકા પંચાયતનો હિતેશ ગજેરા અત્યારે પરબના પીરની જગ્યાની અંદર ઊભો છું. એના હમ ખાઈને કહું છું કે હું જેટલું બનશે એટલું આમ આદમીને સપોર્ટ કરીશ અને કોઈને વહેમમાં આવીને બીજી પાર્ટીમાં કોઈ પણ જવાની કોશિશ નહીં કરું અને હું કાયમી માટે આમ આદમી પાર્ટીમાં રહીશ. પરબના પીરના અને અમારા સુરાપુરા કાના બાપા છે એના હમ ખાઈને કહું છું કે હું કોઈ પણ પાર્ટી આવશે એને હું કોઈ પણ કઈ કાર્ય કરવાનો નથી. આમ આદમી પાર્ટી જોડાયેલ છો ને જોડાયેલ રહેવાનો છો, જનતા સાથે રહેવાનો છો. 5 વર્ષમાં જે પણ કામ થશે એટલા બધા અમે કરશું, પ્રશ્ન કરશું. તો આ એ તમામ ઉમેદવારો હતા જે જીતેલા છે અને જીતેલા ઉમેદવારને ગોપાલ ઇટાલિયાને ભય લાગ્યો કે કદાચ આ ઉમેદવારોએ પક્ષ પલટો કરશે તો મારી જે આબરૂ છે એ ફરી એક વખત ધોવાણ થઈ જશે. પોતાની જાતને એ સૌરાષ્ટ્ર અને ખાસ વિસાવદરના લોકોના મસીહાએ ગણાવતા એ ધારાસભ્ય હવે લોકોને આ રીતે એ પાર્ટીના જે કાર્યકર્તાઓને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરબધામ ખાતે સોગંદ લેવડાવે છે. પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરીએ. પરેશભાઈ, ગોપાલ ઇટાલિયા એ હવે ધારાસભ્ય તો છે પરંતુ લોકોને એ જે જીતેલા ઉમેદવાર છે તેને સોગંદ ખવડાવે છે અને જાહેરમાં એવું કહે છે કે હું પક્ષ પલટો નહીં કરું, એ પ્રકારના તમે સોગંદ ખાઓ એમ. મતલબ આનાથી સાબિત તો એ થાય છે કે આમ આદમી પાર્ટીને ખુદ
ખુદના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર ભરોસો નથી. અને ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર જ નહીં, ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને પણ જનતાએ વોટ આપીને ત્યાં ચૂંટીને મોકલ્યા છે. તો આ તમામ જનતા ઉપર અવિશ્વાસની વાત છે. સોગંદ ખવડાવવા પડે તો એનો મતલબ સીધો જ થાય છે કે તમને જનતા ઉપર અને તમારા ચૂંટાયેલા જે નેતાઓ છે એના ઉપર ભરોસો નથી. એટલે એક પ્રકારે સોગંદ ખવડાવી અને ક્યાંય ને ક્યાંય જનતાનું અને જે ચૂંટાયેલા નેતાઓ છે એનું અપમાન મારી દ્રષ્ટિએ હું ગણું છું. પરેશભાઈ, પોતાના વિસ્તારની અંદર સિંહ બનીને ફરતા ધારાસભ્ય એમ કહે છે કે તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને તોડી બતાવો, પણ હવે તો ગોપાલ ઇટાલિયા જ પોતાના ચૂંટાયેલા ઉમેદવારને લઈને એક ગોળ ગોળ ફરી રહ્યા છે, ક્યાંક મારા ઉમેદવારો ના જતા રહે. બસ મુદ્દો એ જ છે પ્રદીપભાઈ. જોવા જઈએ તો આમ તો સામાન્ય રીતે લગભગ ચૂંટાઈ ગયા પછી બધા જ પોતપોતાની રીતે સ્વતંત્ર હોય છે ને સામાન્ય રીતે જે પણ ચૂંટાયેલા હોય બધા જ પોતપોતાની પાર્ટીને વફાદાર રહેતા હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ છે ચૂંટાયા પછી પણ જો બીજા પક્ષમાં જાય તો એનો મતલબ એવો છે કે તમે એ વ્યક્તિ સાથે ન્યાય નથી કરી શક્યા, એને વિશ્વાસમાં નથી લઈ શક્યા, અથવા તો તમારો જે હેતુ છે એ હેતુ ઉપર જે ઉમેદવાર ચૂંટાયા છે એને શંકા લાગે ત્યારે એ ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એ જતા હોય છે. અને એમાં પણ જો ખાસ કરીને અત્યારે જો હજુ તો પંચાયતોની બોડી બને એ પહેલા આપણે જો શપથ લેવડાવવાનો વારો આવે તો આ 5 વર્ષ આ માળખું હાંકવું બહુ અઘરું મને લાગી રહ્યું છે. આભાર પરેશભાઈ વાતચીત કરવા બદલ. તો પરેશ ગોસ્વામી જોડાયા હતા, તેમણે કહ્યું કે એ નક્કી નથી કરી શકતા કે કયા ઉમેદવારોને અથવા તો શું એ કરવું જોઈએ. કરસનદાસ બાપુ ભાદરક આપણી સાથે જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરીએ. બાપુ, જે નેતા એક સમયે ખુલ્લેઆમ રાજ્ય સરકારના કોઈ મંત્રી હોય અથવા કોઈ પણ નેતા હોય એને જાહેરમાં ચેલેન્જ આપનારા નેતા આજે બિલાડીની જેમ એક સંતા કોગળી રમી રહ્યા છે ઉમેદવારોને લઈને. જી જી, મને છે ને ગીરના નેસડાઓ અને ગીર વિસ્તારમાં નાનપણથી હું ફરતો આવ્યો છું. જ્યારે અમુક બીજા ગેસ્ટ મારી સાથે હોય ત્યારે સિંહ આવે તો આમ, સિંહ આવે તો આમ એવી વર્ષો સુધી વાત કરી હોય, સામે સિંહ કે દીપડો આવે તો ટગલી ડાર ઉપર ચડવા વાળા લોકો હોય. કહેવાનો મતલબ ઓરલી અને પ્રેક્ટિકલ આખી અલગ વસ્તુ છે. અને વાત વિશ્વાસનો સ્તર હોય અને કદાચ ક્યાંય ડરને લીધે આવા શપથ લેવડાવે એ તો ચલો ઠીક છે, એમની મેટર છે. પણ જ્યારે પોતાના ડરને ધર્મને આધારે કદાચ કોઈ સેટ કરવા માંગતું હોય અને એવી વ્યક્તિ દ્વારા કે જે ભવિષ્યમાં ધર્મ બાબતે કોઈ પણ સનાતન પ્રેમીને નીચું જોવું પડે એવા સ્ટેટમેન્ટ આપ્યા હોય તો આ ક્યાંક ને ક્યાંક પાર્ટી કે પાર્ટીના ચૂંટાયેલા લોકો એનો વિશ્વાસ અવિશ્વાસ એ તો 2 નંબરની વાત છે. પણ આ સનાતનનો અપમાન છે કે મારે અમુક સમયે હું ધર્મને ન બોલું ને અમુક ટાઈમે જ્યારે મારા આપણે કહીએ ને નાકે આવે ત્યારે આપણે ધર્મ બેઝ ઉપર પેલું કરીએ તો ક્યાંક ને ક્યાંક ધર્મને, વિસ્તારને, સમાજને ગુમરાહ કરવાની વાત છે. રાજકીય બાબત ને સેફટી એ તો પછીની વાત છે, પણ હળાહળ અપમાન હોય એવું હું વ્યક્તિગત માનું છું જે ધર્મનું અને જે તે વિસ્તારનું. કારણ કે એ વિસ્તાર જે છે એ સાધુ પ્રેમી, ધર્મ પ્રેમી છે. અને એક મારા સ્વાર્થ માટે હું ધર્મ હોય કે પછી કથાઓ હોય કે કઈ પણ બાબતે ગમે ત્યારે ગમે એ બોલું, અને જ્યારે હું હાકેડમાં આવું ત્યારે એ જ ધર્મને આધારે હું કોઈને ધર્મ સંકટમાં નાખું શપથ લેવડાવીને તો ક્યાંક ને ક્યાંક હળાહળ સ્વાર્થ ટપકતો હોય અને ધર્મનો મિસયુઝ થતો હોય જે એ વિસ્તાર અને સનાતન પ્રેમી લોકો નહીં સ્વીકારે એ મને ભરોસો છે. જી બિલકુલ, આભાર કરસનદાસ બાપુ જોડાવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ હવે ફરી એકવાર રિસોર્ટ પોલિટિક્સ કહી શકાય કે પછી એ જે ગુજરાતની રાજનીતિની અંદર ક્યારેય ન થયા હોય એવા પોલિટિક્સની શરૂઆત થઈ ચૂકી છે. મારી સાથે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાની ફોન લાઈન પર જોડાય છે. યોગેશભાઈ, ગોપાલ ઇટાલિયા એ જાહેરની અંદર એ પાર્ટીના સર્વોચ્ચ પદ ઉપર એ રહી ચૂક્યા છે, સર્વ થઈને ફરતા એ નેતા. કેમ હવે એ પરબના પીર ખાતે જવું પડે, પરબધામ ખાતે જવું પડે ઉમેદવારોને જીતેલા લઈ કે તમે અહીંયા શપથ લો કે હું કોઈ પક્ષ પલટો નહીં કરું? પાર્ટીના ઉમેદવાર ઉપર, જીતેલા ઉમેદવાર ઉપર ભરોસો નથી પાર્ટીના નેતાને? જો આ મુદ્દો પરબના પીર પાસે ગયા છે એનો અપડેટ મારા પાસે નથી, કારણ કે હું થોડો આઉટ ઓફ સ્ટેશન છું. પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિની વાત રહી છે
તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની શરૂઆત થઈ જ્યારથી ચૂંટણીની ગતિવિધિઓ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની શરૂ થઈ ત્યારથી જ આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવવાનું ધમકાવવાનું એના પર ખોટા બનાવટી કેસો કરી અને એને જેલમાં નાખવાનું કામ શરૂ કર્યું. જેવી રીતે આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારોએ દાવેદારી કરી તો એ દાવેદાર અને એના પરિવારને ડરાવો ધમકાવવાનો દાવેદાર ન બને એના માટે પ્રયાસો કર્યા. જ્યારે કોઈ 5 દાવેદારો હોય એક સીટ ઉપર એમાંથી એક જણો જ્યારે ઉમેદવાર બન્યો ત્યારે એને ઉમેદવારી રોકવા માટે ભારતીય જનતા પાર્ટીએ શામદામ દંડ ભેદનો લોભ લાલચનો તમામ પ્રયોગ કર્યો. ઉમેદવારી કર્યા પછી ઉમેદવારી પાછી ખેંચાવવા માટે ખૂબ ભાજપના લોકોએ પોલીસને માથો બનાવીને પોલીસનું માધ્યમ બનાવી અને ષડયંત્રો કર્યા. પણ યોગેશભાઈ એક મિનિટ. યોગેશભાઈ, તમે એવું કહો છો કે પોલીસને હાથો બનાવીને ઉમેદવારી રદ કરાવવા માટેની વાત કરી. અરે હવે તો ચૂંટણી જીતી ગયા છો. હવે તો ચૂંટણી જીતી ગયા છો તો એમ નહીં. હવે યોગેશભાઈ એક મિનિટ મને સાંભળી લો. હવે ચૂંટણી જીતી ગયા છો તો હવે શેનો ભય, હવે શેનો ડર તમને? તો તમે એવું નક્કી નતું કર્યું ઉમેદવાર ઉતારતી વખતે કે આ ઉમેદવારો અમે મેદાને ઉતારીએ છીએ, પક્ષ પલટો કરીને બતાવો રાવ અમારા ઉમેદવારને? વિસાવદરની પેટા ચૂંટણી વખતે ગોપાલ ઇટાલિયા તો જાહેરમાં બોલતા હતા કે હવે મને ખરીદી બતાવો એમ. દરેક વ્યક્તિ ગોપાલ ઇટાલિયા નથી હોતા કે એટલી બધી હિંમત અને તાકાતથી લડે. પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ આ પૂછવો જોઈએ કે શા માટે આ પ્રકારની રાજનીતિ કરો છો? ગુજરાતની રાજનીતિમાં ગુજરાતની સંસ્કૃતિને, ગાંધી અને સરદારના ગુજરાતને શરમાવે એવું કામ ભારતીય જનતા પાર્ટી કેટલા નિર્બળ અને દુર્બળ લોકોની પાર્ટી છે કે આમ આદમી પાર્ટી જેવી નાની પાર્ટી, સોપારી જેવડી પાર્ટીના ઉમેદવારોને, એના જીતેલા લોકોને ડરાવવાનું, ધમકાવવાનું, લોભ લાલચ પ્રલોભન આપવાનું કામ તો ભારતીય જનતા પાર્ટી અચ્છા કરે છે. યોગેશભાઈ મારો એક સીધો સવાલ તમને પૂછવો છે. યોગેશ જાદવાની હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા, પ્રદેશના હોદ્દેદાર હોય કે કોઈ પણ વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારથી ચૂંટણીની તારીખો જાહેર થઈ, ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારથી આરોપો લગાવે છે. તમારી પાસે એક પણ વાતનો એવો પુરાવો અથવા તમે કોઈ પોલીસ ફરિયાદ કરી હોય અથવા ચૂંટણી પંચની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાના ખરીદ વેચાણના નામનો તમારી પાસે એવો કોઈ પુરાવો હોય કે જેના કારણે તમે ફરિયાદ કરી હોય? એક પણ ફરિયાદ તમારી પાસે ખરી? બકાયદા ધારાસભ્યોના લેટર પેડ ઉપરથી પોલીસના નામ, એના બક્કલ નંબર સાથે ચૂંટણી પંચોમાં ફરિયાદ થઈ છે. કાર્યવાહી ક્યાં થઈ? ગુજરાત કાર્યવાહી અમારે કરવાની થોડી છે. કાર્યવાહી તો ચૂંટણી પંચને કરવાની છે કે આટલા બક્કલ નંબર વાળા, આટલી ગાડીઓ, આટલી આ નંબર પ્લેટ વગરની ગાડી કે આ નંબર પ્લેટ વાળી ગાડી, આ કોન્સ્ટેબલ, આ એનો હોદ્દો, આ એસઓજી માં છે, આ ક્રાઇમ બ્રાન્ચમાં છે, આ ફલાણામાં છે, અને આ ઉમેદવારને અહીંયાથી ઉચક્યો. બકાયદા તમામ વિગતો ચૂંટણી પંચને, ધારાસભ્યોના અને પાર્ટીના લેટર પેડો ઉપર ચૂંટણી પંચોમાં ફરિયાદ થઈ છે. છતાંય શરમજનક કહી શકાય કે આજે પણ એ લોકો ફરજ ઉપર છે. નહીં તો આવા અધિકારીઓ જે ભાજપનો હાથો બની અને લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ કરતા હતા, અમને તો સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરી દેવા જોઈએ. બિલકુલ, આભાર યોગેશભાઈ જોડાવા બદલ. તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાની જોડાયા હતા, જેમણે એ ગંભીર આરોપ ચૂંટણી પંચની સામે પણ લગાયા છે. ભાજપના નેતા અને મૂળી જિલ્લા પંચાયતથી ચૂંટણી લડી અને જીતેલા ભાજપના નેતા રાજુ કરપડા આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. આભાર. રાજુભાઈ, પહેલા સનાતન ધર્મને બેફામ ગાળો દેવી, ન બોલવાના શબ્દોએ બોલવા, એ જૂના વિડીયો ચૂંટણી ટાણે વાયરલ થાય છે તો કહે છે કે આ જૂના વિડીયો છે. અને હવે એ જ ચૂંટાયેલા પ્રતિનિધિને લઈ ધારાસભ્ય પરબના પીર ખાતે જાય છે અને સોગંદ લેવડાવે છે કે અમે વેચાશું નહીં, અમે તૂટીશું નહીં. જી, આમ જોઈએ તો મને એવું લાગે છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત હોય, સુરત આસપાસના વિસ્તારની, સાઉથની વાત હોય, આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને પોતાની પ્રમાણિકતાની ગંદી જે છબી હતી એને સાબુથી ઘસી, પ્રમાણિકતાના સાબુથી ઘસીને ચમકાવવાના ખૂબ પ્રયત્ન કર્યા. પરંતુ જે વાસ્તવિક સ્થિતિ હતી એ ઉડીને, આ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે ઉડીને આંખે વળગી કે પૈસાથી ભાડાની ભીડ કરી, સંખ્યાઓ ભેગી કરી, પણ ખરેખર મતદાન સમયે શું સ્થિતિ થઈ? એક ગઈકાલે પરમ દિવસ જયારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે આખા ગુજરાતે
નજર સામે જોયું. વાત રહી વિસાવદરની, તો વિસાવદરમાં મને પણ જાણવા મળ્યું કે જે પણ સભ્યો ચૂંટાયા છે તાલુકા પંચાયતમાં, એ સભ્યોને લઈ અને સોગંદ ખવડાવવામાં આવે છે, સભ્યોને લઈને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે, સભ્યોને ક્યાંક આર્થિક લાલચો પણ ખૂબ આપવામાં આવી. હવે આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટાયેલા સભ્યને મને જાણવા મળ્યું છે કે 20-20 લાખ રૂપિયા અમે આપીશું પણ તમે વેચાશો નહીં, આવા 4 થી 5 સભ્યોને લાલચો પણ આપવામાં આવી છે. કઈ જગ્યાએ પ્રમાણિકતાની તમે વાતો કરો છો? એને સોગંદ ખવડાવવામાં આવે છે. એ માણસ સોગંદ ખવડાવે છે જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, જેને ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી, જેને શાસ્ત્ર સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ ધર્મના ઓથ હેઠળ, બહાના હેઠળ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો જે ખરેખર પાર્ટીની વરવી વાસ્તવિકતા જાણી ગયા છે, પાર્ટી છોડવા માટે એ લોકો મક્કમ છે, ત્યારે એમને આર્થિક લાલચ આપી ધર્મના બહાના હેઠળ એન કેન પ્રકારે મનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી ખતમ થવા જઈ રહી છે. રાજુભાઈ, જે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ જીત્યા છે એ પાર્ટી કરતા પોતાના એ પ્રભુત્વથી જીત્યા હોય એવું લાગી રહ્યું છે કે જેના કારણે અત્યારે સોગંદ ને એવું બધું ખવડાવવામાં આવે છે? કેમ કે જે વ્યક્તિનો આમ આદમી પાર્ટીમાં વર્ચસ્વ અથવા તો જે પ્રભુત્વ ધરાવતા હતા એ તો સુરતમાં તમામ હારી ચૂક્યા છે. બિલકુલ પોતાના જ્યારે પણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મહદ અંશે લોકલ લીડર પણ મહત્વનો હોય છે કે એની પકડ શું છે. તો જે ભેસાણ આસપાસમાંથી અથવા વિસાવદર વિધાનસભાના અથવા જુનાગઢમાં જે પણ સભ્યો ચૂંટાયા છે, બધા સ્વાભાવિક છે પોતાની પકડથી તો ચૂંટાયા છે. એ વાસ્તવિકતા એ છે કે એમાંના 70% ઉમેદવારો એવા છે જેને આમ આદમી પાર્ટી સાથે 1 વર્ષ પહેલા કોઈ લેવા દેવા નથી. આજે કોઈ અન્ય પાર્ટીએ ટિકિટ ન આપી એવા કોઈ કિસ્સાની અંદર એ લોકો લડ્યા આમ આદમી પાર્ટી તરફથી. હવે એ લોકો આમ આદમી પાર્ટી છોડવી છે એવા સહસભ્યો છે જે મારા પણ ટચમાં છે, રિઝલ્ટ આવ્યા પછી મારા ટચમાં છે. એ લોકોને 20-20 લાખ રૂપિયાની લાલચ પણ આપવામાં આવે છે. પાર્ટી છોડતા નહીં, ગ્રાન્ટ નહીં આવે તો અમે પાર્ટીમાંથી તમને મદદ કરશું, તમારે 5 વર્ષ સુધી રસોડાની ચિંતા નથી કરવાના, આ શબ્દ પ્રયોગ થયા છે. એટલે લોકશાહીની વાહિયાત વાતો આમ આદમી પાર્ટી જે કરી રહી છે, લોકશાહી ખતમ પણ કરી રહી છે. અને મને એવું લાગે છે, હું પહેલાથી કહી રહ્યો છું કે કોર્પોરેટ કંપની બહારથી પૈસા લાવીને ગુજરાતમાં શાંતિ ડહોળવાના પ્રયત્ન કરી રહી છે. બિલકુલ, આભાર રાજુભાઈ જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા અને ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમય પહેલા જ ચૂંટાયેલા એ રાજુ કરપડા સાથે વાતચીત કરી, જેમણે કહ્યું કે હજુ પણ કેટલાક પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કે જે હમણાં જ તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર જીત્યા છે, કે જેમાં 4 થી 5 ઉમેદવારો ચૂંટાયેલા, એ રાજુ કરપડાના સંપર્કમાં છે. અને તેઓ એવું પણ કહી રહ્યા છે કે પાર્ટીના નેતાઓએ એવું કીધું છે કે 5 વર્ષ સુધી તમારે તમારા રસોડાની ચિંતા નથી કરવાની. જો ફંડ ન આવે અથવા તો ગ્રાન્ટ તમને ન મળે તો પાર્ટીમાંથી તમને પૈસા આપીશું, આ પ્રકારના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા એ પરબના પીર ખાતે પહોંચેલા તમામ ઉમેદવારોને લઈ અને ત્યારબાદ અચાનક જ એ રિસોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હોય તે પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. અને તમામની વચ્ચે હવે આરોપ પ્રત્યારોપની રાજનીતિ ગુજરાતની રાજનીતિમાં શરૂ થઈ છે. અને જે ગોપાલ ઇટાલિયા એ વિસાવદરની અંદર ખુલ્લેઆમ ફરતા હવે એમના જ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને લઈ એ દોડધામ કરી રહ્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.